આજથી રાજ્યમાં હાથ ધરાશે વસ્તી ગણતરીની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી થશે। આખી પ્રક્રિયા પ્રથમ તબક્કામાં ઘર યાદી મકાનની ગણતરી થશે, ત્યારે સમગ્ર પ્રક્રિયામાં કુલ 33 સવાલોના જવાબ આપવાના રહેશે। બીજા તબક્કામાં વસ્તી ગણતરી જાતિ ગણતરી કરાશે। વસ્તી ગણતરીમાં 1 લાખથી વધુ ગણતરીકાર કામમાં જોડાશે। 18,000થી વધુ સુપરવાઇઝર પણ આ કામગીરીમાં લાગશે। ઓનલાઈન માધ્યમે લોકો સ્વગણતરી પણ કરી શકે છે। અત્યાર સુધીમાં 3.74 લાખ લોકોએ સ્વગણતરી પૂર્ણ કરી છે, એટલે કે અધિકારીઓ હજુ તો આવશે તે પહેલા 3.74 લાખ લોકોએ સ્વગણતરી કરી લીધી છે। પોતાની રીતે તેમણે ગણતરીમાં ભાગ લીધો છે, સ્વગણતરીમાં ભાગ લીધો છે, એટલે કે પોતાની રીતે તેમણે જવાબ આપ્યા છે। ડિજિટલાઇઝેશન જે પ્રકારે છે તેનો આ સૌથી મોટો ફાયદો છે। રાજકોટમાં આજથી વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે। શહેરના અલગ અલગ કુલ 18 વોર્ડમાં કામગીરી શરૂ કરાશે। આજથી શરૂ થતી પ્રક્રિયા 30 જૂન સુધી ચાલવાની છે। રાજકોટના 18 વોર્ડ માટે અલગ અલગ ટીમ બનાવાઈ છે, ત્યારે કુલ જે સવાલો છે તે 33 જેટલા સવાલો પૂછવામાં આવશે। આજથી શરૂ થતી પ્રક્રિયા 30 જૂન સુધી ચાલવાની છે। અલગ અલગ પ્રશ્નો અધિકારી આવીને આપને પૂછશે। સૌથી મહત્વની વાત એ છે કે કોઈ પણ ઓટીપી એ અધિકારીઓને આપવાનો રહેતો નથી। 34 પ્રશ્નો જે છે એમાં સામાન્ય પ્રશ્નો હોય છે કે જેમ કે ઘરની દિવાલ, ભોંયતળિયા, છતમાં વપરાયેલી પ્રમુખ સામગ્રી, કુટુંબના પ્રમુખ વ્યક્તિનું નામ, મોબાઈલ નંબર, ઘરમાં જે છે ગટરનું પીવાના પાણીનો સ્ત્રોત હોય, ગટરનું કનેક્શન હોય, મોબાઈલ, ઇન્ટરનેટ, એલપીજી, પીએનજી કનેક્શનની વિગતો હોય, આ બધી જે છે વિગતો હોય છે આ 34 પ્રશ્નોમાં આવરી લેવામાં આવી છે। આ સિવાય અમને કોઈ પણ દસ્તાવેજ કે સંબંધી કોઈ પણ વિગત માંગવામાં આવનાર નથી। 17 મે થી 31 મેનો સમયગાળો જે છે એમાં સેલ્ફ એન્યુમરેશન જે છે આખું અભિયાન ચલાવવામાં આવ્યું છે સરકાર દ્વારા, કે જેમાં જે લોકોએ સ્વગણતરી કરી છે સેલ્ફ એન્યુમરેશન એ લોકોએ પોતે જ આ 34 ક્વેશ્ચનના જવાબ જમા કરવાના હોય છે, અને છેલ્લે એક એસઈઆઈડી એટલે કે સેલ્ફ એન્યુમરેશન આઈડી જમા થતું હોય છે। અને જ્યારે આ કામગીરી અન્વયે ગણતરીદાર આવા લોકોના ઘરે જાય છે કે જેમણે ઓલરેડી એસઈઆઈડી સેલ્ફ એન્યુમરેશન કરી દીધું હોય છે, તો એમને માત્ર એક એસઈઆઈડી આપવાનું હોય છે। તો આ એસઈઆઈડી આપવાથી પોતાનું જે છે એ કાઉન્ટિંગ એમાં થઈ જાય છે જનગણના 27ની કામગીરીમાં।